મારા હાથનો હમણાં જો આજના વિડીયો અને ફોટો પાડી અને પછી સ્ટેટસ માં ચડાવ, ઇન્સ્ટાગ્રામ માં ચડાવ અને બધે મારા હાર જ ખાલી દેખાવો જોઈએ એવી જ ના કરું. પછી બધું મારી બેનપણી મારા હારના ફોટા જોહે અને પછી એના ગબ્બી જેવા મોટા જવાની. ઓહો કેવી મજા આવે. અરે બરી ખાક થઈ જવાની, રાખનો ઢગલો થઈ જવાની. કાશ ઈ જોવા હાટે હું આ હોય એ તો હું આયરે જઈશ બધીની. એ હા હું તને છે ને પછી ફોન કરીશ. હા બહુ જરૂરી, બહુ મોટું કામ આવી ગયું છે. હા હું પછી ફોન કરીશ. અરે વાહ બેનપણી વાહ, તે હનાનો હાર લઈ લીધો અને અમને પેંડાઈ નો ખવડાવ્યા, અમને કીધું નહીં. એલી આ હાર હોનાનો નથી તો ખોટો છે. હે હાર ખોટો છે? હે ખોટો હાર પહેરી રખડસ તું? એલી દીવડી ખોટો હાર નો પહેરાય, આ પીળું નો પહેરાય, પીળું હાચું પહેરાય. નકર તો છે ને આખા મોઢામાંથી હાથ દેખાય. એલી પણ ધીમો બોલ, ધીમો. હાવ પણ આટલું બધું ગામને સંભળાવવાની શું જરૂર છે? હું તો કઈશ ગામને કે તે ખોટો હાર પહેર્યો છે પીળો. પણ ઉપાધિ હું કામ કરસ, ટેન્શન હું કામ લેસ? એક વખત જો આ જોડીને આવો જ, અરે આનથી મોટો હોનાનો હાર પહેરીનું ન કરું ને આ ડિઝાઇન નો જો, આ ડિઝાઇન તું ખાલી તું તારી આંખમાં કેદ કરી લે. આ ડિઝાઇન નો હોનાનો હાર પહેરી ફરી જોઈજે. હે એલા વાલા તું આવતા જન્મમાં લઈશ. એ પછી શું આપણું જ પાર્ટી હોય. નિકિતાનો ફોન. આ બોલ. એ દીવડી એક વાત સાંભળ, તારી બેને છે ને હોનું લીધું છે, હોનું. એલી નિકિતા હોનું લીધું. નિકિતા હોનું લીધું. હાલો રાજે હું તાર બળતરા કરવાની વાત છે. નિકિતા હોનું લીધું, મેં નથી લીધું. આલિયા બેનપણીઓ મેં છે ને હોનું લીધું, એની ખુશીમાં તમને ચા પાવશું. મીઠા મોઢા કરો લ્યો. અત્યારે તું ચા શું ગમે મીઠી વસ્તુ દઈ ને તોય મને કડવી જ લાગશે. હે એનો મતલબ મેં હોનું લીધું તું રાજી નથી? ના એમાં એવું છે ને મોઢા પાક થઈ ગયું છે. ચા પીઓ, મીઠા મોઢા કરો. જો તમે તો કોઈ હોનું ન લઈ ગયો, પણ મેં હોનું લીધું તો તમે રાજી તો થાઓ ને, એટલે મેં તમને ફોન કર્યો. નહીં મેં લીધું જ છે. મારા ઘરમાં કેટલું હોનું પડશે તને ખબર છે? જો કોઈ દેખાડ્યું તને અમને? હા સપનામાં. સપનાની વાત નથી કરવાની, હકીકતની. આ હકીકતમાં મેં હોનું લીધું. હા પણ તે લીધું છે શું? ઈ તો દેખાડ. હા તો દેખાડ તો ખરી. એની કેક લગનમાં જાન થાય તો પેલા મને દેજો બેન. હા પછી મને લાવો, પેલા ચા પી લીધા મૂકી દે આમાં. મને વિશ્વાસ ન થતો આ લુખે છે હોનું લીધું. બોલ. હા કેટલી અજીબ વાત કહેવાય. હાલો તૈયાર થઈ જાઓ, મેં હોનું લીધું છે, તમને દેખાડું. હા દેખાડ. એટલે હું ટ્રાય કરીશ. જો હોનાનો દાણો લીધો. એલી તે આ હોનું લીધું છે. એટલે એમાં તો બરી બેન રાત થઈ ગઈ. હા એની તો આ હોનાનો જ છે, કે ખોટું નથી. જોઈ લે. એટલે પણ આવડી વસ્તુ. હા આવડી વસ્તુ. દાણો એટલે 1000 રૂપિયાનો આવી જાય છે. એલી હોનું મોટું હોય કે નાનું હોય, હોનું કહેવાય. તારી બેને હોનું તો લીધું ને. એમાં તો આખા ગામમાં ઢેંઢેરો પીટી દીધો છે કે મેં હોનું લીધું. એટલે આવા તો મારા ઘરમાં હા એકોય નથી. તો એટલે જ ને એકોય નથી. એટલે જો આ મેં હોનું લીધું, મેં દાણો તો દાણો પણ હોનાની વસ્તુ લીધી ને. એમાં પૈસે જો આ પિત્તળના પૈડા છે. પિત્તળનું નથી, ખોટું છે આ. હા તો ઈ જ ને ખોટું છે. તો બે હોનાનો દાણો તો દાણો પણ હોનાનું લીધું ને. એવું છે ને મને હોનું પહેરું ગમતું નથી. નકર તો હું ઢગલા કરું મારા ઘરમાં. હા એ તો લાગે છે કે તને હોનું પહેરું ગમતું નથી. કાઢ ને મારા ગળામાંથી. તું ક્યાં કોને પહેરાવી દીધો મને? આજ જ પહેર્યો છે. ઉપાધિ કરવામાં મેં છે ને અત્યારે હોનાનો દાણો લીધો છે, ભલે નાનો લીધો છે, પણ અત્યારે હોનાનો ભાવ કેટલો છે. એલી હોનાનો દાણો લેવા જાવ ને તો તમારે કેટલા પૈસા વ્યા જાય. સાચી વાત છે. આસમાનમાં ચડી ગયો છે ભાવ તો. હા બહુ ભાવ ચડી ગયો છે. અને જેથી ભાવ ઉતરશે ને તેથી હું આ દિવ્યા જેવો ગળામાં સેટ પહેર્યો છે ને એવો જ હું હોનાનો સેટ લઈશ. એટલે એવો તો હું લેવાની છું તું. પણ આ દેખી માં તો આ અડધ્યું થઈ ગયું. અડધ્યું. તું હોનાનો સેટ લેવાની છો? લેતાય એટલે આ તે ખોટો પડેલી કોકને માંગીને પહેર્યો છે. એ ભાઈ
તને કેમ ખબર પડી ગઈ હે? એટલે ખબર જ હોય ને તારા જે લુખ્યું પાય ન હોય કોઈ દી. અને મેં હે ને આવા સમય દાણો તો દાણો લીધો તો ખરા ને તે હોનાનો ભાવ કેટલો છે. હવે હાલો ખોટી બકવાસ કરો માં. ઓલી પૂજારી રહે ને એને મારે હોનાનો દાણો દેખાડવા જવાનો છે. હાલી હાલ તો ખરી જોઈ પૂજારી નું કેવું રિએક્શન છે આનું હોનાનો દાણો જોઈ. હા હાલો આમ ઓહો હો હો માણા તો કેવું પીળું પીળું ઘરેનું લગનમાં પહેરીને આવે કેમ લેતાય છે કોણ જાણે આ ઘરેનું એને મોટા મોટા સેટ ને મોટા મોટા કડા આપણે તો ખાલી જોયા જ અગી બોલો હોનાનું તો નામ ન લઈ ગઈ અને અત્યારે કોઈ હોનાનો ભાવ હોય છે જોયા જેવો હોય છે જોઈ તો લઉં પેલા છાપામાં કેટલો ભાવ પોઈગો છે. હોનાનો ભાવ આટલો બધો સપનું જોતા હતા હવે તો હોનાનું સપનું નહીં જોયેગી બોલો. ચાંદીનો ભાવ ચાંદી નો તો હું હોય હવે અને અમારા જેવા તો ચાંદી જ પહેરીએ કે પણ જોઈ તો લો ભાવ કેટલો લેવું હોય લેવા થાય ને. ચાંદીનો ભાવ આસમાને પોઈગો હોના કરતા વધારે 3 લાખ રૂપિયા ચાંદીનો ભાવ. ઓ માય ગોડ અને ચાંદી તો મારી પાસે છે એનો મતલબ હું અમીર થઈ ગઈ. મારા પાસે ચાંદીની ઝાંઝરી છે. હારું કઈલું લે સસ્તું હતું તો મેં આ ચાંદી લઈ લીધું અને મારે તો તહેવાર નથી ઓનું લેવાની એટલે મેં ચાંદી લીધું હતું. ચાંદીનો ભાવ તો આસમાને પોઈગો. કોને ખબર હતી કે આ મજબૂરીમાં લીધેલું ચાંદી મને એક દી અમીર બનાવી નાખશે. મારું કર્યું લે મેં આ ઝાંઝરી લઈ લીધી હતી 3 લાખ રૂપિયા ભાવ. હવે હું આ ચાંદીની ઝાંઝરી બધાને દેખાડીશ. ઓલી નિકિતાડી દિવ્યા અંકિતા બધીને દેખાડીશ. હા 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 છન 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 આજ તો આ છાપાએ પણ મારો હોનાનો હુરજ ઉગાડી દીધો ચાંદીનો હુરજ ઉગાડી દીધો. છન 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 આ પૂજાને ગોતી ગોતીને થાકી ગયા ઘરમાં નથી. પૂજા ક્યાં વહી ગયા પૂજારી થકી દીધા રીતે તો નિકિતા તું કાલે દેખાડ દેજે ને અરે હવે તો થાકી ગઈ તું એને બરવામાં બરાવામાં અમને હાવ થકવાડી દીધા તે હાવ. એની પણ આ હોનાનો દાણો લીધો છે તો હે ને આ સોસાયટીમાં કોઈ બાકી ન રહેવું જોઈએ મારો હોનાનો દાણો જોયા વગર. તો તારે અત્યારે જ દેખાડું. એટલે કાઈ નવાઈ નથી એમાં કાઈ નવાઈ નથી મારા ઘરમાં કાઈ નહીં. અરે પૂજા ક્યાં ગયા? એટલે પૂજારી આને એક વખત આનો દાણો જોઈ લે એટલે આના દિલને રાહત મળી જાય. હા મને ખબર છે મેં હોનાનો દાણો લીધો છે ને તમે બે બનો છો. અમને શું ફેર પડે એમાં એટલે તને કઈ ફેર પડે? ના મને કઈ ફેર ન પડે. મને તો આટલો ટકોય ફેર ન પડે ગમે એ થઈ જાય ને તોય. હા હા ફેર પડે છે એટલે તમારી વાહ આવી છો. આવો આવો બેન ક્યાં હતા? આખું ઘર ફીંદી બાપા જોઈ લે જલ્દી આમાં આખું નાખી દે એક વખત તારી એટલે છે ને શું આ બરતરા બોલે છે હવે તું બરતરામાં જ બોલીશ મને ખબર છે. હા પણ છે શું બધું બરતરા બોલે? મેં હોનું લીધું છે. હે એ હોનાનો દાણો લીધો? હા મને કેવા દેવાય મેં લીધું છે. દેખાડ તો ખરા ની કીધા. અલી જા પૂજા આવડો કમ તો છે દાણો એવડો મોટો જુબાન નથી દાણો કીડી ટાંગા જેવો. અરે એ આ બે હે ને મેં હોનું લીધું છે ને એટલે આ બે બરે છે એટલે જોઈ નથી આપતી હું. હવે મને ખબર છે તું જોઈને રાજી થાઈસ જો મેં હોનું લીધું છે. એલી કાઈ નથી આવું તમારા ઘરમાં છે ને આ વાસેડા વાળતી હોય ને આ પડ્યો હોય. હા મને ખબર છે ખોટા દાણા. એટલે મેં કેદી કીધું સાચું? એલી હાચાની વાત થાય છે ખોટાની નથી થતી. એલી નિકિતા આવે બતાવી દે ને આવડો કમ તો હોનાનો દાણો તો છે આવે દેખાડી દે ને. પણ તમે બે જલકકડીઓ મૂંગી થાવ તો દેખાડું ને. બાપા દેખાડી દે જલ્દી દેખાડી દે તું. તો જો આ હોનાનો દાણો લીધો છે ને આ ઈ બરતરા છે. જો પૂજા હોનાનો દાણો લીધો છે જો. લે બેન તું દેખ લે તું ભી. પ્યોર ગોલ્ડ પ્યોર ગોલ્ડ તો છે કોની વખત માણી સડાવ્યું હોય એવું લાગે છે મને તો.
શું કીધું? મેં હા બોલી લીધું હો, પાણી નથી ચડાયું. કોની દુકાને ચેક કરવું હોય તો કરી આવજે. લે મારે ચેક કરીને શું કરું? હા નિકિતા, હોનાનો દાણો તો તારો સાચો છે. એ જોઈ લીધો, ખબર પડી ગઈ. હા ભાઈ, મેં લીધો છે. અને આથી કદાચ મોટો હોત ને તો એ શું ફેર પડે? અલે આ રાખ તારી પાસે, અને હવે બમ હું ફોડું. ઉપર ચડી જા, ઉપર ચડી જા. એલી આ હોનાનો દાણો તમને કાઈ ન લાગ્યું? મારી પાસે શું વસ્તુ છે ને એ જોતું. છન 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 ન ન ન છન હવે કાઢો બધી જાત. અરે એલી મેં હોનાનો દાણો લીધો તો એ તો દાંત કાઢતી હતી. આને તો ચાંદી લીધું છે, ચાંદી. પણ આ હું છે પણ જીવાનું છે હજી મારે. એ દાંત કા કાઢો? હે પૂજા દાંત કાઢી કાઢી ગોટા વળી દીધા હો પૂજા. એલી પૂજા એકલો પહેરવા તો દઈ જાય. એ કા થોડી હું તમને પહેરવા દઉં. હે તેરી તો યારી શું વેલ્યુ છે તો ચાંદી ને. અરે ચૂપ તો. એલી પૂજાડી આ શું ચાંદી દેખાડીને તું ખુદની બેઇજ્જતી કરે? જો આલી જેમ ખોટું પહેરાય. કોક મારા પ્રેમમાં તો રે કે હોનાનું લીધું છે એમ. સાચી વાત છે, પણ તારી ઘરે ન હોય. અને મારા જેવા કોક જ હોય કે જી પ્યોર હોનું લઈ આગે. દાણો તો દાણો, પ્યોર ગોલ્ડ તો છે ને. એલી આવું ચાંદી લેવું એને કરતા કાઈ લેવાય જ નહીં. મારી ઘોડે એમને 50 રૂપિયાની વસ્તુ લઈને ફરે સમજો. એલી તને એવું લાગ્યું હોનાનું. હવે તમે તો બેન પડી છે એટલે મેં ખબર પડવા દીધી. આખા ગામમાં તમે એમ જ કીધું છે કે મેં હોનાનો શેક લીધો. એટલે તો આ બધા આમ જો આગળ પાછળ એટલે તો ફરે છે, એટલે તો આ બધી ઇજ્જત મળવા મળીશ મને. એક મિનિટ ચૂપ થાઓ તમે બધાય. મારી બેજતી ઉપર બેજતી કરે છે. એક તો આટલો મોટો દાગીનો લઈને ફરું છું. અરે તમને ખબર છે હે? આ 3.5 લાખનો તો દાગીનો છે મારા હાથમાં. અરે ન્યૂઝ નથી છાપા નથી વાંચ્યું હે? ના હું છાપું ને, હું દેખાડું તમને. વાંચો, હા વાંચતા આવડતું હોય તો આજના સમાચાર વાંચો. ઊભી રહે હું વાંચું. ઊભી રહે. તને વાંચતા આવડે છે? વાંચ આજનું. હા ઓના ચાંદીનો ભાવ એક જ મિનિટ હમણાં વાંચું જો. લેન કીતા વાંચ આપણે. ચાંદીનો ભાવ 3.5 લાખ. ચાંદીનો ભાવ 3.5 લાખ. વાંચ્યું ને? મને જોવા દે. જોઈ લીધી? મને જોવા દે. જોઈ લે બેટા. જોઈ લીધી? છે કઈ પાસે ચાંદી? હે કોનો મજાક ઉડાવતી હતી? મારો પૂજાડીનો મજાક. જોયું આ ચાંદી? છે કઈ ને એસે દાટલી? હે ધમાલ બોલતી ને એકાઈ નો બોલ્યું. મારી બેઇજ્જતી કરતી હતી. હે તારી આ હોનાની કાઈ કિંમત નથી. અત્યારે ચાંદીનો ભાવ આસમાને ચડ્યો છે. જેની પાસે ચાંદી છે ઈ જ છે ને અંબાણી છે. અરે મેં તો સારું કર્યું, પેલેથી આ ઝાંઝરી લઈને મૂકી દીધી હતી અને અત્યારે ચાંદીનો ભાવ આટલો થઈ ગયો છે. હું તો રૂપિયાવાળી થઈ ગઈ. એલી મને શું ખબર, મારી પાસે હતું તો થોડું ઘણું ચાંદી. હું ચાંદી કામ કરતી હતી ને એટલે મેં વેચી નાખ્યું. બોલ તો પછી મારી પાસે ચાંદી છે અને અત્યારે ચાંદીનો ભાવ છે તો કોણ કહેવાય વધારે અમીર? અરે હવે તો જેની પાસે ચાંદી છે ને ઈ જ અંબાણી છે. મારું નામ છે અંકિતા. મારું નામ છે દિવ્યા. મારું નામ છે નિકિતા. મારું નામ છે પૂજા. જો તમને મારો વિડિયો ગમે તો લાઈક કરો, શેર કરો, અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને પછી મારી બેનપણી જોવે અને ઊભી. હું તો તારા ખોટા હાલ હાચો. આ ખોટો છે. એલી આ તે ખોટો પડેલી ઈ કોકને માંગીને પહેર્યો છે હે ભાઈ. તને કેમ ખબર પડી ગઈ? હે હા તો તારી તમને ખબર જ હોય ને. અને એમાં તું આવો હોના ચેકલાની વાત કરે. ડાયરેક્ટ જ જોઉં છું. પેલા વાત કર. ઓહો હો હો. હોતે હાવ હાલ તાઈ તે કોઈ બરવાનું છે ને ખાડ ખોટી આગ લગાવી દીધું.